આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની જાણીતી રાજકોટ સાયકલ ક્લબ છેલ્લા 11 વર્ષથી સતત ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્ય કરી રહી છે। આ ક્લબ સાથે અત્યારે 170થી વધુ સભ્યો જોડાયેલા છે, જેમાં વિદ્યાર્થીઓથી લઈને ડોક્ટરો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે। આ ક્લબના સ્થાપક દિવેશ અધેરાએ સાયકલ ટુ વર્ક અભિયાન દ્વારા પ્રેરણાદાયી પહેલ કરી છે। તેઓ પોતે દર અઠવાડિયે 2 લીટર પેટ્રોલ બચાવવાનો સંકલ્પ કરી અન્ય લોકોને પણ તે માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। સાયકલના નિયમિત ઉપયોગથી માત્ર ઈંધણની બચત જ નહીં, પરંતુ પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે। આજે વિશ્વ સાયકલ દિવસના અવસરે ક્લબના સભ્યોએ રાજકોટના તમામ નાગરિકોને પોતાના દૈનિક જીવનમાં સાયકલનો ઉપયોગ શરૂ કરવા અપીલ કરી છે। ફિટનેસ, પર્યાવરણના સંરક્ષણ માટે સાયકલ આજે સમયની માંગ બની ગઈ છે। આપણા સન્માનનીય વડાપ્રધાને જે અત્યારે આપણે બધાને આહવાન આપ્યું છે ઈંધણ બચાવવાનું, પેટ્રોલ બચાવવાનું, તો સાયકલથી વધારે સારું આ માધ્યમ ના હોઈ શકે। આપણે દરેક લોકો નક્કી કરીએ કે નાના મોટા કામ સાયકલ લઈને કરીએ। ફોર એક્ઝામ્પલ, હું મારી ઓફિસે સાયકલ રાખું છું, ઓફિસે હું કાર લઈને જાઉં છું સવારે, અને આખો દિવસ કે અથવા તો મારા કમ્ફર્ટ ટાઈમે જ્યારે જરૂર પડે ત્યારે આજુબાજુના કામ હું સાયકલ લઈ જઈને કરું છું। અને મેં એવું નક્કી કર્યું છે કે હું વીકનું 2 લીટર પેટ્રોલ બચાવીશ। તો આવી જ રીતે જો આપણે બધા નક્કી કરીએ કે હું વીકનું 1 લીટર, અડધો લીટર, 5 લીટર પેટ્રોલ બચાવીશ, નાના મોટા કામ સાયકલ લઈને, આજુબાજુના સાયકલ લઈને કામ કરીએ, તો આ વાત છે ને બહુ મોટે સુધી આ દેશને, આપણી તંદુરસ્તીને અને ધરતી માની તંદુરસ્તીને ખૂબ જ લાભદાયક છે। છેલ્લા 10 વર્ષથી સાયકલ ચલાવવું જોઈએ। આવડી મોટી ઉંમરે સાયકલ ચલાવશો કઈ મુશ્કેલ? ના, કોઈ તકલીફ નથી। મને પગમાં તકલીફ હતી, જે ગોઠણ દુખતો હતો એમાં મટી ગયો મને આનાથી। લોકોને શું અપીલ કરશો જે યુવાનો છે, સતત વાહનોમાં ચાલે છે, તમે આવડી મોટી ઉંમરે પણ સાયકલ ચલાવશો? રોજ કેટલી સાયકલ ચલાવો? રોજથી 40 કિલોમીટર ચલાવવું જોઈએ, અને ક્યારેક 100-150 કિલોમીટર થઈ જાય છે। રોજ હું 36, 40, 45 એટલું કિલોમીટર સાયકલિંગ કરું છું, અને એનાથી મને ખૂબ જ બેનિફિટ છે। ડૉક્ટર પાસે જવું નથી પડતું, હેલ્થ સારી રહે છે, કોઈ પણ જાતની દવા લેવી નથી પડતી, અને બોડી પણ કંટ્રોલમાં, વેઇટ પણ કંટ્રોલમાં રહે છે।